સ્વાગત છે આપણું નેશન પ્લસ ન્યૂઝમાં। હું છું આપની સાથે હેતલ વગર। ગીર સોમનાથમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સહપરિવાર સોમનાથ મહાદેવના દર્શન કર્યા છે। ગીર સોમનાથમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સહપરિવાર સોમનાથ મહાદેવના દર્શન કર્યા છે, જેમાં જન સુખાકારી માટે મહાદેવને પ્રાર્થના કરી છે। તો ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની નિમણૂક મુદ્દે નિવેદન આપ્યું છે। પક્ષના બંધારણ મુજબ પ્રદેશ અને રાષ્ટ્રીય પ્રમુખની અવધિ પૂર્ણ થઈ ગઈ છે। ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની નિયુક્તિ માટે રાષ્ટ્રીય સ્તરે કાર્યવાહી ચાલી રહી છે। તો ટૂંક સમયમાં રાષ્ટ્રીય કક્ષાએથી નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરવામાં આવશે। સોમનાથ મંદિરના વિકાસને લઈને પ્રધાનમંત્રીને યશ આપ્યું છે। આજે સમગ્ર દેશ અને દુનિયામાં વસતા દરેક હિન્દુઓ ભગવાન શિવજીના ઉપાસકો શ્રાવણ મહિનાને ખૂબ ભક્તિભાવપૂર્વક ભગવાનની સેવા પૂજા કરે છે। અને એમાં પણ જ્યારે સોમવાર હોય અને શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હોય ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ એવા આપણા સોમનાથની અંદર લાખો ભક્તો આખા દેશમાંથી ને પરદેશથી ભગવાનના દર્શન કરવા માટે આવે છે। રવિવારથી જ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં લાખો ભક્તો એકત્ર થાય છે અને રાત્રિ આરતીના દર્શન કરે છે। અને સોમવારે સવારે આરતીના દર્શનથી શરૂઆત કરી આખો દિવસ લાખો ભક્તો ભગવાનના પ્રેમથી આનંદથી શ્રદ્ધાપૂર્વક દર્શન કરે છે અને શ્રાવણ મહિનાના ખૂબ આનંદથી લાભ લે છે। સોમનાથનું મંદિર અનેક સુવિધાઓથી સભર આખું કેમ્પસ બની ચૂક્યું છે। અહીંયા સારામાં સારી તમામ પ્રકારની ભક્તો માટે સગવડો છે। લાખો લોકો દર્શન કરે પણ કોઈ પણ જાતની ધક્કામુક્કી કે ભીડભાડ થતી નથી। બધાને શાંતિથી ભગવાનના દર્શન થાય છે અને સાથે સાથે આ વિશાળ પ્રાંગણમાં અનેકવિધ પ્રવૃત્તિઓ અહીંયા ધાર્મિક રીતે ચાલતી હોય છે, એનો પણ ભક્તો લાભ લે છે। અનેક ભક્તો ભગવાનની પૂજા પણ કરે છે, અનેક ભક્તો ભગવાનની ધજા પણ ચડાવે છે। અને આજે તો સોમવાર હોવાથી ભગવાનની પાલખી પણ અહીંયા નીકળી અને મંદિરની પ્રદક્ષિણા કરી એમાં પણ હજારો ભક્તો આનંદથી જોડાયા। એટલે બધા જ ખૂબ ઉત્સાહથી ભગવાનના દર્શન કરે છે। પ્રદેશ પ્રમુખની પ્રક્રિયા પક્ષ દ્વારા ચાલી રહી છે। રાષ્ટ્રીય કક્ષાએ પણ પ્રમુખ બદલવાની પ્રક્રિયા ચાલી રહી છે, કારણ કે બંનેની મુદતો અમારા બંધારણ પ્રમાણે પૂર્ણ થઈ ચૂકી છે અને ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રમુખો નવા નિમાઈ ચૂક્યા છે। એટલે ગુજરાતમાં પણ બધાની અનુકૂળતા પ્રમાણે રાષ્ટ્રીય કક્ષાથી પ્રદેશ પ્રમુખ નિમવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે। સાહેબ, ભારતના આપણા વડાપ્રધાન છે યશસ્વી, તે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે ને સોમનાથ ટ્રસ્ટનો વેગવંતો વિકાસ અત્યારે થઈ રહ્યો છે, શું કહેશો એ બાબત? બિલકુલ સાચી વાત છે। આપણે બધા નસીબદાર છીએ કે ભગવાનના આશીર્વાદથી આ ટ્રસ્ટમાં જે ટ્રસ્ટી તરીકે અત્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી છે, તેઓ શ્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ ટ્રસ્ટના ટ્રસ્ટી હતા અને ત્યાર પછી તો ભગવાનના પરમ ભક્ત એવા શ્રી અમિતભાઈ શાહ આપણા ગૃહમંત્રીશ્રી પણ અહીંયા ટ્રસ્ટી છે। અને એ સિવાય લહેરી સાહેબ જે ગુજરાત સરકારના મુખ્ય સચિવશ્રી હતા, વર્ષોના દાયકાઓના અનુભવી એવા વહીવટકાર છે, એટલે લહેરી સાહેબનું અહીંયા સતત માર્ગદર્શન મળે છે। અન્ય ટ્રસ્ટીઓ પણ સતત દેખરેખ ને માર્ગદર્શન રાખે છે અને મોદી સાહેબ અને અમિતભાઈ પણ અહીંયા જ્યારે જે જરૂર પડે એ બધી જ અહીંયાની જરૂરિયાતો એ એમના સંબંધોથી એ પૂર્ણ કરાવે છે। અને સોમનાથનું આ કેમ્પસ છે એ આપણે બધા જોઈ રહ્યા છીએ કે છેલ્લા 5 વર્ષમાં તમામ રીતે એનો સાર્વત્રિક જે વિકાસ થયો છે। દરિયા કિનારે જે ભક્તો આવે એમને હરવા ફરવાની સુવિધા, વોકવે, મોટા પ્રમાણમાં ધર્મશાળાઓ, બધાને અન્ન ક્ષેત્ર ચાલે છે, બધી જ વ્યવસ્થા અહીંયા ખૂબ સારી રીતે છે। અને હવે તો વંદે ભારત ટ્રેન પણ સોમનાથ સુધી આવતી ચાલુ થઈ ગઈ છે, એટલે મોટાભાગના યાત્રાળુઓને ટ્રેનની જ પણ સગવડનો હવે લાભ મળી રહ્યો છે।
હાઈવે પણ લગભગ બધા જ બની ચૂક્યા છે, એટલે બધા યાત્રાળુઓને 12 મહિના અહીંયા કોઈ પણ સાધનથી વાહનથી આવવાની ખૂબ સુવિધા પ્રાપ્ત થઈ છે. સર, પીએમનું એક આપણા વડાપ્રધાનનું એક સપનું છે કે ભારતનો સૌથી મોટો કોરિડોર સોમનાથમાં બને, એને લઈને પણ કઈ ગતિવિધિઓ ચાલુ છે? જો મોદી સાહેબે તબક્કાવાર બધા જ મંદિરોમાં જ્યાં લાખો હિન્દુઓ દર્શન કરવા માટે જાય છે ત્યાં આગળ કોરિડોરનું નિર્માણ કરાવ્યું છે. સૌથી પહેલાં કાશી વિશ્વનાથ મહાદેવ કે જ્યાં લાખો લોકો દર મહિને દર્શન કરવા જાય, કરોડો લોકો દર વર્ષે દર્શન કરવા જાય, ત્યાં આગળ જે સદીઓ જૂનું મંદિર હતું એ સાંકડી જગ્યામાં હતું, એના બદલે એનો આખો વિકાસ ખુલ્લો કરી અને વિશાળ જગ્યામાં કોરિડોર બનાવ્યો છે અને લાખો ભક્તો ત્યાં સરસ આનંદપૂર્વક સરળતાથી દર્શન કરે છે. એ જ પ્રમાણે મહાકાલેશ્વર ઉજ્જૈનમાં પણ કોરિડોર બની ચૂક્યો છે અને બીજા મોટા બધા મંદિરોમાં આખા દેશમાં કોરિડોર બનાવવાનું કામ ચાલુ છે. એ જ પ્રમાણે આપણે અહીંયા પણ સોમનાથમાં પણ કોરિડોર બનાવવાનું તબક્કા વાઇઝ જે પ્લાનિંગ છે એ અત્યારે ચાલી રહ્યું છે. મહેશ ટુડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.